લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। ધાંગ્રધા આર્ય સમાજ દ્વારા આર્ય વિરાંગના માટે શિબિરનું આયોજન। 7 દિવસીય આર્ય વિરાંગના શિબિરનો ધાંગ્રધા આર્ય સમાજ ખાતે શુભારંભ। 7 દિવસ વિરાંગનાઓ સંસ્કારથી લઈ યોગ, તલવારબાજી, લાઠી દાવ અને વિવિધ યોગ તેમજ સૂર્ય નમસ્કાર અને કસરતમાં પાઠ ભણશે। આર્ય વિરાંગના અને આર્યવીરો પોતાનું સ્વરક્ષણ કરી શકે તે માટે વિવિધ દાવ તેમજ તેમનું શરીર મજબૂત બને તે માટે વિવિધ કસરતો આ શિબિર શીખવાડવામાં આવે છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધા આર્ય સમાજ મંદિર ખાતે આજથી આર્યવીર વિરાંગનાઓની 7 દિવસીય પ્રશિક્ષણ શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો છે। આજની યુવા પેઢીને આપણી સંસ્કૃતિ તેમાં ધાર્મિક વેદ વિશે સાચી માહિતી મળે તેમજ ભાઈઓ બહેનો પોતાનું સ્વરક્ષણ કરી શકે તે માટે ધાંગ્રધા આર્ય સમાજ વિરાંગનાઓ શિસ્તબદ્ધ તાલીમ મળે તે માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। ભવિષ્યમાં ઉચિત સંસ્કારો, ગુણોના સિંચન સાથે આ બાળાઓને યોગ, જિમ્નેસ્ટિક, કસરત, લેઝિમ, જીમ, યજ્ઞ, હવનથી લઈ રમત ગમતથી માનસિક અને શારીરિક મજબૂતાઈ કેળવવાની તાલીમ આપવામાં આવે છે। ધાંગ્રધા આર્ય સમાજ આ શિબિર નિઃશુલ્ક હોય છે। હાલમાં ધાંગ્રધા આર્ય સમાજ ખાતે તેમજ હળવદ તાલુકાના લીલાપુર ગામે આ શિબિર ચાલી રહી છે, જે આગામી 17 નવેમ્બર સુધી ચાલશે। આ શિબિરમાં જોડાયેલ આર્યવીરો તેમજ આર્ય વિરાંગનાને વિવિધ તાલીમ તેમજ યોગ, સૂર્ય નમસ્કાર તેમજ વિવિધ કસરતો કરવામાં આવશે। ધાંગ્રધા આર્ય સમાજ ખાતે આગામી 17 નવેમ્બર સુધી દરરોજ સાંજે 5 થી 7 વાગ્યા સુધી આ શિબિર ચાલુ રહેશે। હાલ આ શિબિરમાં 35 જેટલા આર્ય વિરાંગના તેમજ આર્યવીરો જોડાયા છે। મારું નામ ઉમંગ મહેન્દ્રભાઈ અડિયલ છે। હું ધોરણ 9માં અભ્યાસ કરું છું। હું આર્ય સમાજમાં 4 વર્ષથી આવું છું। અહીંયા અમને શાસ્ત્ર સાથે શસ્ત્ર પણ શીખવવામાં આવે છે। શસ્ત્રનો અર્થ એ થાય છે કે આપણે આપણા શરીરનો બચાવ કરવો અને કોઈ વ્યક્તિ આપણા ઉપર હુમલો કરે તો આપણે તેનો બચાવ કેવી રીતના કરવો। અને શાસ્ત્રનો અર્થ એ થાય છે કે આપણો જે જૂનો વૈદિક ધર્મ છે તેનો અધ્યયન કરવું અને અભ્યાસ કરવો। અમને અહીંયા સેલ્ફ ડિફેન્સ માટે થોડાક યોગા અને આસન શીખવવામાં છે, જેમ કે લાઠી દાવ, સૂર્ય નમસ્કાર, સર્વાંગ સુંદર વ્યાયામ, લેઝિમ, ડમ્બલ્સ, તલવાર વગેરે શીખવવામાં આવે છે। અને આપણો જૂનો ધર્મ તો વૈદિક ધર્મ જ છે। પછી આપણે હિન્દુ અને મુસ્લિમ એવા ખ્રિસ્તીન એવા ધર્મો પાડ્યા છે। છેવટે હું એટલું જ કહેવા માંગુ છું કે મંદિર, મસ્જિદ, गिरजा करने बाटलिया भगवान को, धरती बाटी सागर बाटा मत बाटो इंसान को। નમસ્તે, મારું નામ હરિયાલ વિધિ છે। હું અહીંયા લગભગ 4 વર્ષથી અહીંયા આર્ય સમાજમાં આવું છું। અહીં ધાંગ્રધા આર્ય સમાજમાં આર્ય વીર વિરાંગનાઓની શિબિર રાખવામાં આવેલી છે, જેમાં બાળકોને શસ્ત્ર અને શાસ્ત્ર બંને વિશે શીખવામાં આવે છે। લાઠી, તલવાર, ડમ્બલ્સ શાસ્ત્રમાં શીખવાડવામાં આવે છે અને શાસ્ત્રમાં વૈદિક વગેરે શાસ્ત્રો ભણાવવામાં આવે છે અને શીખવામાં આવે છે। યજ્ઞ શું કામ કરવો જોઈએ આ તે દરેક વસ્તુ શીખવાડવામાં આવે છે। આનાથી ફાયદો એ થાય છે કે આપણા જ્ઞાનમાં વધારો થાય છે અને આપણું શરીર પણ ફિટ રહે છે। અહીંયા સૂર્ય નમસ્કાર, ચંદ્ર નમસ્કાર, લાઠી, ડમ્બલ્સ, તલવાર વગેરે કરવામાં આવે છે। આર્ય સમાજ ધાંગ્રધા દ્વારા આર્યવીર આર્ય વિરાંગનાની શિબિરનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં દેશ ભક્તિ, રાષ્ટ્રભક્તિ અને ધર્મભક્તિ કઈ રીતે કરવી એ હેતુથી આ શિબિરમાં શારીરિક, બૌદ્ધિક અને આત્મિક વિકાસ થાય એ માટે આ બાળકોને અહીંયા આ શિબિરનું આયોજન કરેલું છે। ત્યારબાદ આ શિબિરમાં એમને સર્વાંગ સુંદર વ્યાયામ, લાઠીના દાવો, લેઝિમ, ડમ્બેલ્સ, યોગાસનો, કરાટે વિવિધ પ્રકારના દાવો શીખડાવીને તેમનામાં શરીર પ્રત્યે જાગૃતિ આવે, તેમનું સ્વાસ્થ્ય સારું રહે, તંદુરસ્ત રહે અને પોતાનું, પરિવારનું, સમાજનું અને રાષ્ટ્રની રક્ષા કરે એ હેતુથી આ શિબિરનું આયોજન કરેલું છે। તો ધાંગ્રધા આર્ય સમાજમાં સાંજની શિબિર રાખેલી છે, જેનો સમય સાંજે 5 થી 7 હતો। તેમાં 45 થી 50 આર્યવીરો અને વિરાંગનાઓએ ભાગ લીધો છે। ત્યારબાદ હળવદ તાલુકાના લીલાપર ગામે અહીંયા પણ આર્ય વિરાંગના અને આર્યવીરની શિબિર લગાવેલી છે। અહીંયા પણ 35 આર્યવીરો અને વિરાંગનાઓ આવે છે। તેઓ પણ સારું બધું શીખી અને તેઓ ઘરે જાય છે। તો આપ પણ આપના બાળકોને ધાંગ્રધા આર્ય સમાજમાં સાંજે 5:30 થી 7 આર્ય સમાજમાં મોકલી શકો છો। અસ્તુ।